સ્વાગત છે તમારું આજે મિનેશભાઈના કિચનમાં. આજે આપણે બનાવશું દિવાળીની મથળી. તો મથળી બનાવવા માટે આપણે શરૂ કરીએ. આપણે લીધો છે 2 કપ મેંદો. આપણે નાખીશું અડધો કપ ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. આમાં 1 પડી ઘી નાખ્યું છે. થોડું વધારે ઘી નાખી દઈએ. 1 પડી બીજી નાખી, 2 પડી ઘી નાખવાનું છે. એટલે હવે આપણે એમાં ઉમેર્યું છે 1 ટેબલ સ્પૂન તેલ, 1 ટીસ્પૂન જીરું ને 1 ટીસ્પૂન સાજીરું ઉમેરીશું. હવે એમાં આપણે ઉમેરીશું ½ ટીસ્પૂન બ્લેક પેપર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને એક જરાક કઠણ લોટ બાંધીશું. આવી રીતે લોટ બંધાઈ ગયો છે. હવે એના આપણે થોડા ગુલ્લા પાડીશું. આવી રીતે ગુલ્લા બી પડાઈ ગયા છે. વણી લેવાની છે હવે પૂરીને થોડી વાર. મથળીને આમ તેલમાં તળી લેવાની છે. ગેસને મીડિયમ આંચ પર રાખવાનો છે. ધીરે ધીરે આમ પૂરી તરતી જશે. મસ્ત મજાની લાગે છે. સુગંધ બી સરસ આવે છે. સરસ મજાની મથળી તૈયાર થઈ ગઈ છે. ડબ્બામાં પણ ભરાઈ ગઈ છે. એને જરાક તોડીને જોઈ લઈએ. કડક કડક અવાજ બી ફાઇન આવે છે. ટેસ્ટ કેવો છે? ટેસ્ટ પણ બહુ ફાઇન બની ગયો છે. તો આવી રીતે દિવાળીમાં મથળી બનાવો અને સરસ મજાની મથળીનો આનંદ ઉઠાવો. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને દિવાળીનું મુબારક.